હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચલો આજનો આપણે નવા એમસીક્યુ સેશનની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આજનો એમસીક્યુ છે કે કયા પોષક તત્વની ઉણપથી દાડમના ફળો ફાટી જાય છે. તો આપણને જોવા મળે છે ઘણી વખત દાડમના ફળો હોય છે તે ફાટી ગયેલા હોય છે અને બહાર આપણને દાણા દેખાતા જોવા મળતા હોય છે. તો તે જે વસ્તુ થાય છે બોરોનની ડેફિશિયન્સીના લીધે થાય છે. સેમ આવું જ આપણને ટમેટામાં પણ જોવા મળે છે કે જેમાં ટમેટા હોય એના ઉપરથી ચીરા પડી ગયેલું હોય આપણને જોવા મળે છે કે જે ફાટી જાય. તો બોરોન ડેફિશિયન્સીથી એ વસ્તુ થાય છે. ત્યારબાદ છે ભારતમાં ભાસ્મિક જમીનમાં કયું ખાતર આપવું ન જોઈએ. તો જે ભાસ્મિક જમીન હોય એમાં ડીએપી આપવું ન જોઈએ. ત્યારબાદ છે કપાસના મૂળખાઈ રોગનું મુખ્ય લક્ષણ શું છે. તો કપાસમાં મૂળખાઈ રોગ આવે છે કે જેનું મેઇન શું છે સિમ્ટમ્સ. તો કે તે આપણે જે પ્લાન્ટ હોય છે એની મૂળ હોય એની છાલ હોય એ કોહવાય છે અને છાલ કોહવાઈ જાય એટલે મૂળ અવિકસિત થઈ જાય છે. મૂળ કોહવાઈને સડી પડે છે એટલે આખો છોડ સુકાઈ જતો હોય છે પરિણામે. ત્યારબાદ છે કરમિયા મોટા ભાગે છોડના કયા ભાગમાં થાય છે. તો કરમિયા જે છે એ મોટા ભાગે છોડના મૂળના ભાગમાં થાય છે. ત્યારબાદ છે એનડીડીબી ક્યાં આવેલું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ કે જે આણંદમાં આવેલું છે. ત્યારબાદ છે બાગાયતી સંસ્થાન ક્યાં આવેલું છે. સેન્ટ્રલ એક્સેલન્સ ઓફ હોર્ટિકલ્ચર તો કે જે નાગાલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ છે પંચાયતી રાજની સ્થાપના સૌપ્રથમ કઈ સમિતિની ભલામણના લીધે થઈ હતી. તો બળવંતરાય મહેતાએ કરી હતી. 2 ઓક્ટોબર 1959 અને રાજસ્થાનમાં થઈ હતી નાગોર જિલ્લામાં. ત્યારબાદ છે ગુડગાંવ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી. તો જે ગુડગાંવ યોજના છે 1920માં શરૂ કરવામાં આવેલી હતી. તો છોડનો કયો ભાગ ધન ભૂ આવર્તન ધરાવે છે. તો છોડનો મૂળનો જે ભાગ છે એ ધન ભૂ આવર્તન ધરાવે છે. અને રાષ્ટ્રીય કેળા અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો કે રાષ્ટ્રીય કેળા અનુસંધાન કેન્દ્ર એ તમિલનાડુ ખાતે આવેલું છે. ત્યારબાદ છે દુનિયાનું સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે. તો કે દુનિયામાં સૌપ્રથમ પહેલો જે રાષ્ટ્રીય ઉદ્યાન શરૂ કરવામાં આવેલો હતો એ છે યલોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ છે પર્યાવરણની જે કાનૂનની જે આંતરરાષ્ટ્રીય પરિષદ હોય એ ક્યાં આવેલી છે. તો કે બોન ખાતે આવેલી છે. ત્યારબાદ છે ટેકાના ભાવની ભલામણ જે દ્વારા કરવામાં કોની ભલામણ દ્વારા નક્કી કરવામાં છે. જો ટેકાનો ભાવ છે જે આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ તરીકે ઓળખીએ છીએ કે જે 24 થી 25 જેટલા ક્રોપમાં જોવા મળે છે. દર વર્ષે અલગ અલગ હોય છે. ક્યારેક 24 હોય છે તો ક્યારેક 25 હોય છે. ક્યારેક 27 પાકોમાં એમએસપી ગવર્મેન્ટ એ ડિસાઇડ કરે છે પણ એને જે રેકમેન્ડેશન આપે છે એ CACP આપે છે. પણ જો ભલામણ કોના દ્વારા નક્કી થાય છે તો એમાં CACP આવશે પણ કોણ નક્કી કરે છે ટેકાનો ભાવ તો એમાં ગવર્મેન્ટ આવશે. ઓકે. ત્યારબાદ છે રાષ્ટ્રીય ઊંટનું અનુસંધાન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો કે બિકાનેર રાજસ્થાન ખાતે આવેલું છે. અને એનડીડીબી કયા સ્થળે આવેલું છે. તો કે આણંદ. ફરી રિપીટ થયો બટ ઇટ્સ ઓકે. ચલો ફ્રેન્ડ્સ, આજનો એમસીક્યુ સેશનને આપણે અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ફ્રેન્ડ્સ, આજે આપણે એમસીક્યુની સેશન તો અત્યારે સ્ટાર્ટ કરી દીધું પણ આજે સાંજના આપણે લેક્ચરમાં કરંટ અફેર જે વીકલી કરંટ અફેર છે એનું સેશન રાખશું. ઓકે, થેન્ક યુ.